વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુઓએ તેમના પડતર પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે વડોદરાની નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘના પ્રમુખ સલીમ વોરાની આગેવાની હેઠળ અને હરિસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી, જેમાં પ્રજ્ઞાચક્ષુઓને એસટી બસમાં બસ પાસ, સરકારી આવાસ યોજનામાં 50% રાહત, એક સમાન પેન્શન નીતિ જેવી વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી। કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં મુખ્ય શું છે કે સમાજ સુરક્ષા ખાતા દ્વારા જે પાસ આપવામાં આવે છે એસટી નિગમના પાસ નિઃશુલ્ક, એ ઘણા લાંબા સમય પછી આપે છે, 3-4 મહિના, એટલે ત્વરિત ગતિ આપે અને એમાં કઈ સમસ્યાઓ ના ઊભી કરે। ઉપરાંત જે સરકારી કર્મચારીઓ હોય એના અંધવારસદાર હોય પેન્શન લેનારા લાભાર્થીઓ, એને પેન્શન બહુ ઝડપી મળે, કારણ કે લાંબી પ્રોસેસ 1 વર્ષે પેન્શન મળે છે, એટલે ઝડપી મળે ને જે પ્રક્રિયા છે એ બહુ સહેલી બનાવે। અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે મકાન મોદીજી આપે છે એ 50% ડિસ્કાઉન્ટમાં આપે, સરળ હપ્તે આપે અને સહેલાઈથી આપે એવી અમે વિનંતી કરીએ છીએ। અને જે નિરાધાર અંધજનો છે જેનું કોઈ નથી, એના માટે પેન્શન એક સરખું રાખે, કારણ કે દિલ્હીમાં 3000, બેંગ્લોરમાં 5000 અને અહીં 1000 આ સમાન નીતિ કરે તો બધાને લાભ મળે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।